કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 સાયન્સ ગણિતમાં આજે આપણે ગુરુચાવી નંબર 7 જે બોર્ડની એક્ઝામમાં 14 માર્કનું ચેપ્ટર છે અને ખાસ આઈએમપી ચેપ્ટર છે સંકલન, એના વિશે આપણે થોડા આઈએમપી મુદ્દા વિશે ચર્ચા કરીશું. ચેપ્ટર 7 સંકલન બોર્ડની એક્ઝામમાં 14 માર્કનું ચેપ્ટર છે, જેમાં 8 MCQ આવશે. આપણે 2 ગુણનો એક દાખલો અને 4 ગુણનો એક દાખલો આવશે. MCQ કયા પ્રકારના આવશે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું જ, પણ મોટા ભાગે 2 માર્ક અને 4 માર્ક, અહીંયા પાર્ટ બીની ચર્ચા હાલ આપણે ખાસ કરીશું. 2 માર્કમાં મોટા ભાગે અનિયત સંકલનનો દાખલો હોય છે અને 4 માર્કમાં મોટા ભાગે નિયત સંકલનનો દાખલો હોય છે. થોડા એના સૂત્રો વિશે આપણે ચર્ચા કરી લઈએ. સંકલનમાં સૌ પ્રથમ તમારે સૂત્રો ખાસ તૈયાર કરવા પડશે. કોસ એનું સંકલન સાઇન, સાઇનનું સંકલન માઇનસ કોસ, સેક સ્ક્વેર અને કોસેક સ્ક્વેર, સેક સ્ક્વેરનું સંકલન થશે ટેન, કોસેક સ્ક્વેરનું થશે માઇનસ કોટ, સેક ઇન્ટુ ટેનનું સેક, કોસેક ઇન્ટુ કોટનું માઇનસ કોસેક. ઘણાને એવું થાય કે સાહેબ અમુક જગ્યાએ માઇનસ આવે છે, અમુક જગ્યાએ માઇનસ નથી આવતો, તો અમને કેવી રીતે ખબર પડશે ક્યારે માઇનસ આવશે? તો તમે વિજ્ઞાન પ્રવાહમાં ભણો છો, રાઈટ? તો વિજ્ઞાન પ્રવાહ એમાં પહેલો વી અને પ્ર એટલે વિકલનની અંદર પ્રશ્નમાં આપણે સી જોઈશું. વિકલનમાં પ્રશ્નમાં સી જોઈશું અને કોઈના પપ્પાનું નામ ધારો કે સંજય હોય, સંજય, તો સંકલનમાં આપણે જવાબમાં સી જોઈશું. સંકલન આ પ્રશ્ન કહેવાય, સામે એનો જવાબ કહેવાય. તો સંકલનમાં જ્યાં જવાબમાં સી આવતો હોય ત્યાં માઇનસ આવશે. સંકલનમાં જ્યાં જવાબમાં સી આવતો હોય ત્યાં માઇનસ આવશે. જ્યારે વિકલન આપણે જોઈશું એમાં વિકલનમાં પ્રશ્નમાં સી હોય, આ પ્રશ્ન કહેવાય, સામે એનો જવાબ કહેવાય. પ્રશ્નમાં સી હોય ત્યાં માઇનસ આવશે. આગળ જોઈએ. બાકી બીજા પણ સૂત્રો છે એ જ રીતે. ઈ રેસ ટુ એક્સ એનું તમે વિકલન કરો કે સંકલન કરશો, ઈ રેસ ટુ એ જ રહેશે, ઈ રેસ ટુ એક્સ જ રહેશે. 1/x log mod x, એ રેસ ટુ એક્સ એનું સંકલન એ રેસ ટુ એક્સ, અચળ પદ જે એ છે છેદમાં લોગમાં જશે, લોગ એ બેઝમાં ઈ. પછી આ બી મોસ્ટ આઈએમપી સૂત્રો છે. ટેનનું સંકલન લોગ મોડ સેક, કોટનું લોગ મોડ સાઇન, સેકનું સંકલન લોગ મોડ સેક પ્લસ 10, કોસેકનું લોગ મોડ કોસેક માઇનસ કોટ. અને સેક અને કોસેકના બીજા પણ સંકલનના સૂત્રો છે જે MCQમાં જરૂર પડશે, એ MCQ વખતે આપણે જોઈશું. આ સિવાયના જે બીજા સૂત્રો છે થોડા જોઈ લઈએ આપણે, કે જેની વારે ઘડીએ એક્ઝામમાં જરૂર પડતી હોય છે અને બધાને તકલીફ બહુ પડતી હોય છે. એક સરખા સંકલનમાં 6 સૂત્ર છે, એક સરખા. 1/વર્ગમૂળમાં x વર્ગ માઇનસ a વર્ગ, 1/a વર્ગ માઇનસ x વર્ગ, 1/x વર્ગ પ્લસ a વર્ગ. આ પ્રમાણે 3 સૂત્રો છે. આ સેમ 6 છે પણ પેલા 3 જોઈએ. બધાની રકમ જોઈ લઈએ. પહેલા 1/√a વર્ગ માઇનસ x સ્ક્વેર, 1/x વર્ગ પ્લસ ઓર માઇનસ a વર્ગ, 1/mod x √x વર્ગ પ્લસ a વર્ગ. આવા 6 સૂત્ર છે. 6 સૂત્ર એકબીજામાં બધાને મિક્સ થતા હોય છે. તો શું ધ્યાન રાખવાનું? તો તમે જોશો તો 3 સૂત્ર વર્ગમૂળ વગરના છે, 3 સૂત્ર વર્ગમૂળવાળા છે. વર્ગમૂળ વગરના જે 3 સૂત્ર છે, એકમાં વચ્ચે પ્લસ છે ને બેમાં વચ્ચે માઇનસ. વચ્ચે પ્લસ હોય એ tan ઇન્વર્સનું સૂત્ર 1/a tan ઇન્વર્સ x upon a. વચ્ચે માઇનસ હોય બંને સેમ 1/2a log, 1/2a log પ્લસ c, 1/2a log. બંનેના વર્ગમૂળ લખી કાઢીશું. x અને x a, x a, x અને a. અહીંયા અચળ પદ માઇનસ છે તો ઉપર માઇનસ નીચે પ્લસ, અહીંયા અચળ પ્લસ છે તો ઉપર પ્લસ નીચે માઇનસ. બરાબર? એ 3 સૂત્ર ખ્યાલ આવી ગયો. વર્ગમૂળવાળા આપણી જોડે 3 સૂત્ર છે.
એકમાં એક્સ વર્ગ માઇનસ, બેમાં એક્સ વર્ગ પ્લસ. એક્સ વર્ગ માઇનસ હોય તો એ સાઇન ઇનવર્સ એક્સ અપોન એનું સૂત્ર થશે. એક્સ વર્ગ પ્લસ હોય પણ જો આગળ આ રીતે એક્સ ઇન્ટુમાં હોય તો 1 અપોન એ સેક ઇનવર્સ એક્સ અપોન એ. અને જો આગળ એક્સ ના હોય તો એ થશે લોગ મોડ એક્સ પ્લસ જે હોય એનું એ. આ પ્રમાણે યાદ રાખશો તો તમને સરળતાથી સૂત્રો યાદ રહેશે. સેમ એના જેવા પણ બીજા 3 સૂત્ર છે, એ પણ આપણે સમજી લઈએ. જો એમાં પણ 3 સૂત્ર આવશે. વર્ગમૂળમાં એ વર્ગ માઇનસ એક્સ વર્ગ, આગળ જે છેદમાં હતા એ પદ અંશમાં આવશે. હવે વર્ગમૂળમાં એક્સ વર્ગ પ્લસ એ વર્ગ, વર્ગમૂળમાં એક્સ વર્ગ માઇનસ એ વર્ગ. આ 3 સૂત્ર પણ MCQ માટે IMP. 3માંથી કોઈ પણ સૂત્ર હોય, શરૂઆતમાં x/2 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 જે હોય એનું એ, x/2 જે હોય એનું એ જ, x/2 જે સંકલનમાં છે પદ લખી કાઢો. અચળ પદ પ્લસ એ સ્ક્વેર તો પ્લસ એ સ્ક્વેર બાય 2, અચળ પ્લસ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2, અચળ માઇનસ એ સ્ક્વેર તો માઇનસ એ સ્ક્વેર બાય 2. એક્સ વર્ગ માઇનસ હોય તો આગળ જોઈએ એમ છેદમાં હતું એ રીતે, અચળ માઇનસ હોય તો ઇન્ટુમાં સાઇન ઇનવર્સ એક્સ અપોન એ. અને એક્સ વર્ગ પ્લસ હોય તો લોગ મોડ એક્સ પ્લસ જે હોય એનું એ, લોગ મોડ એક્સ પ્લસ જે પદ છે એનું એ જ પદ આપણે લખીશું. તો આ પણ 3 સૂત્ર MCQમાં ને એમાં વારે ઘડીએ આપણે કામમાં આવશે. નેક્સ્ટ જોઈએ આપણે આગળ જતું નહીં. ઓકે ચલો નેક્સ્ટ નિયત સંકલન. નિયત સંકલનમાં જે ગુણધર્મો આવશે આપણે જોઈ લઈએ. આ પ્રમાણેના ગુણધર્મો નિયત સંકલનમાં આવશે. અપર લિમિટ a ટુ b fx, અપર લિમિટ a ટુ b નિયત સંકલન ચલ પર આધારિત નથી તો અહીંયા જ્યાં પણ x છે ત્યાં તમે t નો ઉપયોગ કરી શકો. જ્યાં પણ x છે ત્યાં આપણે t નો ઉપયોગ કરી શકીએ. t ની જરૂર હોય તો t, x ની જરૂર હોય x. એટલે નિયત સંકલન ચલ પર આધારિત નથી. અપર લિમિટ લોઅર લિમિટ એ જ પ્રમાણે આગળ ગુણધર્મ નંબર 2. એક મિનિટ, ટેકનિકલ ખામીના કારણે fx a ટુ b fx dx જો તમે અપર લિમિટ અને લોઅર લિમિટ ઉલટાઈ દેશો, અપર લિમિટ લોઅર લિમિટ ઉલટાવશો તો આગળ પ્લસ હોય તો માઇનસ થશે. અપર લિમિટ લોઅર લિમિટ સેમ હશે તો બંનેનું મૂલ્ય થઈ જશે 0. a ટુ b fx dx જો a અને b ની વચ્ચે x હોય, a અને b ની વચ્ચે તમને x આપેલ હોય તો a અને b ની વચ્ચે c આપેલ હોય તો a ટુ c fx dx પ્લસ c ટુ b fx dx. આ મોસ્ટ IMP ગુણધર્મ 3 નંબરનો છે, એ મોસ્ટ IMP ગુણધર્મ છે કે a ટુ b fx dx અપર લિમિટ લોઅર લિમિટનો સરવાળો a, એટલે અંદર x છે એની જગ્યાએ a પ્લસ b માઇનસ x મૂકીશું. 4 નંબર પણ એના જેવો જ છે કે અપર લિમિટ લોઅર લિમિટનો સરવાળો a તો xની જગ્યાએ આપણે મૂકીશું a માઇનસ x. વિધેયમાં xની જગ્યાએ આપણે a માઇનસ x મૂકીશું. આ જ રીતે બીજા મોસ્ટ IMP ગુણધર્મની વાત કરીએ આપણે. ચલો 0 થી 2a fx dx અપર લિમિટ અડધી થઈ જશે a, ઉપર a આવી જશે, ઉપર a આવશે
અને અંદર પહેલામાં એફએક્સ ડીએક્સ એમના એમ જ રહેશે. અપર લિમિટ લોઅર લિમિટનો સરવાળો 2a એટલે એક્સની જગ્યાએ મૂકીશું 2a માઇનસ એક્સ. આ મોટા દાખલા માટે મોસ્ટ આઈએમપી P6 મોટા દાખલા માટે મોસ્ટ આઈએમપી 4 માર્કના જે મોસ્ટ આઈએમપી 2 દાખલા છે એમાં આનો ઉપયોગ થશે. 0 થી 2a એફએક્સ ડીએક્સ અપર લિમિટ લોઅર લિમિટનો સરવાળો 2a. તો જો f2a માઇનસ એક્સ એફએક્સ થાય તો લોઅર લિમિટ અડધી થશે, ઇન્ટુમાં આવી જશે 2. એફએક્સ એમનો એમ રહેશે. f2a માઇનસ એક્સ માઇનસ એફએક્સ થશે તો એનો જવાબ 0 થઈ જશે. આ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેય. અપર લિમિટ લોઅર લિમિટ સરખી, ચિહ્ન અલગ અલગ. એમસીક્યુમાં આવા દાખલા આવશે ત્યારે યુગ્મ અયુગ્મ વિધેયનો ઉપયોગ કરીશું. અંદરનું જે વિધેય છે જો યુગ્મ હોય તો આગળ ઇન્ટુમાં 2 આવી જશે અને લોઅર લિમિટ 0 થઈ જશે. અને જો અંદર જે વિધેય એફએક્સ છે અયુગ્મ હોય તો આનો આન્સર મળી જશે 0. સંકલનના જે અગત્યના પ્રશ્નો છે એ આ પ્રમાણેનું આખું પ્રશ્નોનું લિસ્ટ છે. એમાં ખાસ એવું ધ્યાનમાં રાખવું કે અનિયત સંકલનમાં જે છે અનિયત સંકલન એમાં 7.4 અને જે 7.5 છે મોસ્ટ આઈએમપી. એમએન વાળી રીત અને 7.5 એબીસી વાળી રીત એ મોસ્ટ આઈએમપી છે. અને પછી આ જે નિયત સંકલનના દાખલા છે એ પણ બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. આટલું આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ છે. 7.1 7.2 મોટા ભાગે એમસીક્યુમાં કામમાં આવશે. મોટા દાખલા 7.3 થી શરૂ થશે.